એટલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। તો આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। तो 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, वो हम डे 1 की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग, और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के, उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट है। तो राज्य में 22 जून बाद मुसळधार वरसाद ત્રાટકશે। हवामान निष्णात अंबालाल पटेले वरसादની आगाही કરી। राज्य में 22 जून થી भारे अतिभारे वरसादની शक्यता છે। 22 થી 24 અને રથયાત્રાના સમયે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના। તો વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। पुनः राज्यના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ 22મી જૂને સવારે સૂર્ય આદર નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે। અને તારીખ 24 થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે। અને હવે વાત વરસાદ અને હાલાકી। તો વરસાદી માહોલમાં છોટાઉદેપુરમાં ભારત નદીના પ્રવાહમાં એક વ્યક્તિ તણાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ભારત નદીના પ્રવાહમાં વરસાદી માહોલમાં એક વ્યક્તિ તણાયો છે। ત્યારે નદી ઓળંગતા સમયે ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ તણાયો હતો। ત્યારે આ તણાયાનો વિડીયો વાયરલ થયો છે। પાવી જેતપુરના વાઘવા ગામના રમેશ રાઠવા નામનો વ્યક્તિ તણાયો છે। સુકી ડેમમાંથી પાણી છોડાતા ભારત નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો। તો ફાયર વિભાગ દ્વારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વરસાદી પાણીને ભરાઈ જવાને કારણે એક બાજુ પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે સુકી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો। એવામાં નદી ઓળંગતી વખતે એક વ્યક્તિ તણાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા આ વ્યક્તિને નદીમાં શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે નદી કિનારે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે। નદીમાં ફસાતો તણાતો આ વિડીયો છે તે વાયરલ થયો છે। એમાં એક વ્યક્તિ તણાતો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે। પાવી જેતપુરનો આ વિડીયો છે। છોટાઉદેપુરમાં સુકી ડેમમાંથી પાણી છોડાતા ભારત નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો અને એવામાં આ વ્યક્તિ પાણીમાં તણાઈ ગયો છે। ત્યારે તેને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।
તો દાહોદના જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે સમગ્ર જિલ્લાની નદી નાળાઓ છે તે પણ છલકાયા છે, ત્યારે નદીઓમાં પૂરની સ્થિતિ છે. દેવગઢ બારિયાની પાનમ નદીમાં ભારે વરસાદથી પૂર આવતા નદીમાં ચારો લેવા આવેલ શખ્સ ફસાયો હતો. જૂના બારિયા ગામનો રહેવાસી યુવક અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કાંઠે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની માહિતી આપતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને નદીમાં ફસાયેલા યુવકને બચાવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશનથી ગ્રામજનોને ફસાયેલ યુવકે રાહતનો શ્વાસ લીધો છે. અમને દેવગઢ બારિયા ફાયર કંટ્રોલ રૂમમાં જૂના બારિયાથી મણિલાલભાઈનો ફોન આવ્યો કે એક વ્યક્તિ પાનમ નદીમાં ફસાયા છે. પાણી આવી જતા એ વચ્ચે પથ્થર ઉપર બેઠા હતા. સવારે 7 વાગે અમને કોલ મળ્યો. ત્યારબાદ અમે અમારી રેસ્ક્યુ ટીમ લઈને આવ્યા અને ગામના જે લોકલ હતા તરવૈયા અને અમારા ફાયરના તરવૈયાની મદદથી ભાઈને બહાર સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અત્યારે એક વ્યક્તિ નદીમાં ફસાયો. છોટાઉદેપુરના ભારત નદીના પાણીના પ્રવાહમાં પણ એક વ્યક્તિ ફસાયો હોય. બંને દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં વરસાદની સિઝનની આગમન થઈ ગયું છે, ત્યારે એવામાં બંને બાજુ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતો નજરે પડે છે. એવામાં વ્યક્તિ તણાતા નજરે પડી રહ્યા છે, ત્યારે વ્યક્તિને બચાવવા માટેની એક બાજુ કવાયત હાથ ધરવામાં આવી છે, બીજી બાજુ નદીના પાણીના પ્રવાહમાં પણ એક વ્યક્તિ ફસાયેલો છે, જે એક નાનકડા ટેકરા પર ઉભેલો જોવા મળી રહ્યો છે. તેને પણ બચાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે નદી કિનારે લોકો રાહ જોઈને બેઠા છે કે વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થાય અને તેને બચાવવામાં આવે. ત્યારે જૂના બારિયા પાસેની આ ઘટના છે. પાનમ નદીમાં પૂર આવતા યુવક ફસાયો હતો. બે દ્રશ્યો છે, એક બાજુ દાહોદમાં પણ નદીમાં વ્યક્તિ ફસાયો હતો, બીજી બાજુ છોટાઉદેપુરમાં ભારત નદીમાં પણ પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો, તેને બચાવવામાં આવ્યો છે. તો જામનગર મનપાની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઘોરી બેદરકારીને કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. વોર્ડ નંબર 1માં ભૂગર્ભ ગટર ઉભરાતા હાલાકી પડી રહી છે, ત્યારે ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે. એવામાં શાળાના બાળકો સહિત સ્થાનિકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. મનપા તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાનો આરોપ છે. જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને રોષ ઠાલવ્યો છે, ત્યારે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને હવે વાત પેટા ચૂંટણીના જંગની. તો વિધાનસભાની જે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિસાવદરમાં 2 બૂથ પર ફેર મતદાન કરવામાં આવ્યું હતું, જે સાંજે 6 વાગ્યાના સમય દરમિયાન આ મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. 2 ગામોમાં રીવોટિંગ પ્રક્રિયા ચાલી હતી, જેમાં માલીડા અને નવા વાઘણિયામાં ફેર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. મતદારો મતદાન સ્થળે પહોંચ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બંને જગ્યાઓએ મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 7 થી 5 વાગ્યા સુધીમાં 69.26% જેટલું મતદાન નોંધાયું હતું. 2 ગામમાં બોગસ મતદાન થયું હોવાનો પણ રિપોર્ટ આવ્યો હતો. ત્યારે બૂથ 86 માલીડા અને 111 નવા વાઘણિયામાં બોગસ મતદાન થયું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરાયો હતો. માલીડામાં પુરુષ 318 અને સ્ત્રી 310 મળી કુલ 628 મતદારો છે. ત્યારે નવા વાઘણિયામાં 112 પુરુષ અને 98 સ્ત્રી મળી કુલ 210 મતદારો નોંધાયા હતા. ત્યારે નવા વાઘણિયા ગામે ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું, જ્યારે આગામી 23મી જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. તો 19મી જૂને 2 વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી તેનું મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગુરુવારે 19મી જૂને
વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા 2 મતદાન મથકો પર બૂથ કેપ્ચરિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ આજે 2 બૂથ પર ફરીથી મતદાન યોજાયું હતું. ત્યારે આ મામલે ભાજપ પ્રવક્તા શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફરી જે ચૂંટણી યોજાઈ તેમાં પણ ભાજપનો જ્વાલંત વિજય થશે. કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે. આ બંને બૂથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું. ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને હવે વાત પંચાયતની ચૂંટણીનો જંગ.